ક્લિનિકમાં એક ભાઈ આવ્યા. એમની ફરિયાદ હતી કે તેમની પત્ની વારંવાર રિપીટેડલી એકને એક વાત કર્યા કરે છે. ઘણા વર્ષોથી તે એકને એક વાત કરીને મને એવું લાગે કે મને ટોર્ચર કરે છે, મને પરેશાન કરે છે, ઇન્ટેન્શનલી હેરાન કરે છે. હવે આ જે સમસ્યા છે એ ઘણા બધા પતિની હોઈ શકે, કારણ કે ઘણા બધા પતિઓ માનતા હોય કે એમની પત્ની એને વારે વારે કોઈને કોઈ વાત સંભળાય કરે છે અને રિપીટેડલી એક જ વાત કરે છે. તો તેની પાછળની સાયકોલોજી જો સમજીએ તો સમજાશે કે આ ખરેખર તેમનો મેમરીનો કે વ્યક્તિત્વનો કોઈ ભાગ નથી, કે એને વધારે યાદ રહી ગયું છે એટલા માટે નથી કહેતા. પણ મોટા ભાગના કિસ્સામાં એવું હોય છે કે પત્નીને એટલે કે સ્ત્રીને જ્યાં સુધી એવું ફીલ નહીં થાય ઇન્ટરનલી કે ખરેખર આ મારી વાતને સમજ્યા છે, ખરા હૃદયથી તેમને આ વાતનો સ્વીકાર કર્યો છે, ત્યાં સુધી તેમને સંતોષ નહીં થાય અને એ વાત રિપીટેડલી આવ્યા જ કરશે. એટલે અહીંયા જરૂર શું છે કે એક તો એમની પરિસ્થિતિને સમજવી, અને એમની પરિસ્થિતિમાં કદાચ તમે જો આ એક બે લાઈન બોલો જે હું તમને કહું કે હું સમજી શકું છું કે તું આ પરિસ્થિતિમાંથી પાસ થઈ જઈશ એટલે તને આનાથી દુઃખ થયું હશે, હું તારી કન્ડિશનને સમજી શકું છું. આવું જો તમે ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી કહેશો તો ચાન્સીસ છે કે એ વાત એના હૃદયની અંદરથી, એના મનની અંદરથી થોડી નબળી પડશે અને થોડી શાંત પડશે અને ભવિષ્યમાં એ રિપીટેડલી નહીં કરે. એટલે અહીંયા સમજવાનું એ જ છે આપણે કે કોઈ વ્યક્તિ જો રિપીટેડલી એકની એક વાત કરે તો સમજી લેવું કે તેને એવું ફીલ થઈ રહ્યું છે કે આ વાત કોઈ જે રીતે સમજવી જોઈએ એ રીતે સમજી નથી રહ્યા. એના માટે ધ્યાનપૂર્વક એમને સાંભળવું અને એમને ફીલ થવું જોઈએ કે હા, હું તમારી પરિસ્થિતિને સમજ્યો છું અને તમારા દુઃખને સમજું છું. ત્યારે જ આ વસ્તુનું કંઈ નિરાકરણ આવી શકે. તે સિવાય આ વસ્તુ વર્ષોના વર્ષો ચાલ્યા કરે તો પણ કંઈ નિરાકરણ આવે નહીં. વાત જો ગમી હોય તો શેર જરૂરથી કરશો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.